પતિના બીજા લગ્ન પૂર્વે પહેલી પત્નીનો આપઘાતનો પ્રયાસ કે જ્યાં પતિના બીજા લગ્નનો વરઘોડો નીકળે તે પહેલા ઝેરી દવા ગટગટાવીને જે છૂટાછેડા વિના બીજા લગ્ન કરતા ચાલતી હતી આ તકરાર કે જ્યાં પતિ લગ્નની પત્રિકા મળતા જ પ્રથમ પત્નીએ ઝેરી દવા ગટગટાવી અને આપઘાત પહેલાનો વિડીયો બનાવી પોતાની આપવીતી વર્ણવી હતી। ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ અને પાદરા પોલીસ દ્વારા જે ગંભીર આરોપ કે જ્યાં કેટીવી ન્યૂઝ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી। तो घटना बनी है ज्યાં बोलूँ छूँ मारा 30/1/2021 रोज पादरा मुकामे आदिल इकबाल कड़ीवाला साथे लग्न थया हता। त्यारबाद हूँ त्यां थोड़ा समय रही अने थोड़ा समय बाद तेओ मने खूब त्रास एवो आपता हता। धीरे धीरे ते लोको सौथी वधारे त्रास आपवा लाग्या। त्यारबाद पछी મને એ લોકોએ ઘરમાંથી કાઢી મૂકી અને મને તેડવા આવ્યા નથી અને મને 3 તલાકની નોટિસ મોકલી દીધી જે ગેરકાયદેસર છે અને જે કાયદાકીય રીતે પણ મારી તલાક તેમની મંજૂર થઈ નથી અને હું એક પણ વાર તેમને તલાક એવો આપ્યો નથી તો પણ એ બીજા લગ્ન કરી રહ્યો છે। હું અને આ માટે ઘણા બધા પ્રયત્નો કર્યા। દરેક પોલીસ સ્ટેશનમાં હું કેટલી વાર ગઈને આવી। ડીવાયએસપી સર પાસે, પીઆઈ સાહેબ પાસે, રૂરલ પોલીસ સ્ટેશન, પાદરા પોલીસ સ્ટેશન, ભરૂચ જેપી પોલીસ સ્ટેશન દરેક જગ્યાએ હું ગઈને આવી। ઘણા બધા પ્રયત્ન કર્યા છતાં પણ મને કોઈ મદદ કરી નથી। ભરૂચમાં પણ મેં એ મહિલા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો, અરજી કરી પણ મારી કોઈ મદદ કરી નથી। હવે હું મારા જીવનથી એકદમ જ ત્રાસી ગઈ છું અને મારી જિંદગી બધી જ રીતે તેમણે બરબાદ કરી નાખી છે। હવે મારી પાસે જીવવા માટેનો કોઈ ઓપ્શન રહ્યો નથી। તેના કારણે આજે હું આપઘાત કરી રહી છું અને આ માટેના જવાબદાર પણ એ લોકો જ રહેશે। आदिल इकबाल कड़ीवाला जे मारा हस्बैंड है, इकबाल कड़ीवाला जे मारा ससरा है ने मुमताज कड़ीवाला जेने मने खूब हैरान करी है अने मारू घर पण ए तोड़ावनार छे ते अने एक जूनी करीने छे जूनी पुरुष कड़ीवाला के जे आ बधी मेटरमां मने खूब धमकी ने मारा पछाड़ी पुंडाओ ने बधुं मोकल्युं हतुं ने दाब धमकी अपावी हती अने आ एक करिश्मा घाची कमरुद्दीन घाची तारीख एक छोकरी है जेनी साथे मारा हस्बैंड मैरेज करी रह्या छे। एने जाण कर्या छवा छतां पण ए मारा हस्बैंड साथे मैरेज करी रही छे। हवे आ बधाथी हूँ थाकी गई छुं तेना कारणे हूँ मारुं जीवन टूंकावी रह्यो छुं। हवे मारे कई जीवવાની आशा नहीं देखाती એટલા માટે હું હવે આજે આપઘાત કરી રહી છું। આના જવાબદાર આ લોકો જ રહેશે અને મને મારા મરવા પર મને આ લોકોથી ન્યાય અપાવવા માટે બધા પબ્લિકને બધા લોકોને વિનંતી છે। હું આજે આપઘાત કરવા જઈ રહી છું।